અકળાઈ રહ્યા છે, ત્યારે આ ગરમી પશુ પક્ષીઓને પણ પરેશાન કરી રહી છે। ત્યારે નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીમાં પ્રાણી પક્ષીઓને ઠંડક આપવા માટે એસી કુલર લગાવવાની સાથે સ્પ્રિંકલર અને ફુવારાની મદદથી પાણીનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે। 375 એકરમાં ફેલાયેલા જંગલ સફારીમાં દેશી અને વિદેશી સહિત 1500થી વધુ પશુ પક્ષીઓ આવેલા છે। ત્યારે આ આકરી ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે, જેમાં મેનેજમેન્ટ દ્વારા એસી કુલર, વોટર સ્પ્રિંકલર, ફુવારાનો ઉપયોગ કરી અને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। તો સાથે જ તમામ પશુ પક્ષીઓના ડોમમાં પાણીના કુંડા પણ બનાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, ઉનાળામાં ખાસ પાણી, પાણીદાર ફળો અને જેમાં પણ ઠંડા પદાર્થો નાખીને જંગલ સફારીના તમામ પ્રાણીઓ પક્ષીઓનું સ્વાસ્થ્ય જળવાય અને ખુશ રહે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। હવે આટલી ગરમી છે, અત્યારના 45 ડિગ્રી, તો એમાં સ્પ્રિંકલ્સ જે રાખ્યા છે એ ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે બધા એનિમલ્સ માટે, કે એ લોકોને પણ સારું રહે। બહુ જ મસ્ત બનાવ્યું છે અને એકદમ સ્વચ્છ છે, એકદમ ક્લીન છે, બહુ જ સારી વ્યવસ્થા છે। અમને તો બહુ ગમ્યું, બધાએ આવવું જોઈએ અહીંયા જોવા માટે। गर्मियों के लिए हमारे यहाँ पे अभी समर मैनेजमेंट एक्शन प्लान लागू किया गया है, जिसके तहत जो वेदर कंड्यूसिव, मतलब वेदर के हिसाब से जानवरों को ज़्यादा गर्मी ना लगे, उसके लिए उनको पुआल बिछाया गया है, स्प्रिंकलर्स लगाए गए हैं। कुछ बाड़ों में जैसे आपका लामा अल्पाका है, वहाँ पे हमने एसीज प्रोवाइड किया हुआ है। डिजर्ट कूलर हर कार्निवोर एग्जिबिट में लग गया है। तो इससे हम लोग ठंडक प्रोवाइड कर रहे हैं, जिससे कि एनिमल्स ज़्यादा स्ट्रेस ना हो, उनको कोई